અનંત કોટી બ્રહ્માંડના આધાર પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી હરિ ગઢપુર પ્રદેશ શ્રી ગોપીનાથજી મહારાજના પ્રદેશમાં આવેલું આ બોટાદ ગામ કે જે ભગવાનની કૃપાથી પરમહંસોની કૃપાથી બોટાદ ગામ એ બોટાદ ધામ બની ગયું છે। ત્યારે બોટાદ ધામને વિશે પ્રસાદીના ચરણારવિંદ અને એનો પ્રતાપ એને જ્યારે 250 વર્ષ પૂરા થયા હોય ત્યારે એના અનુસંધાનમાં સતામૃત મહોત્સવના માધ્યમથી અને શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથરાજની દિવ્ય કથાના દ્વારા આપ સર્વ ભક્તજનોને જેવું કથાનું શ્રવણ કરાવી રહ્યા છે એવા સંપ્રદાયના ખૂબ મૂર્ધન્ય આદરણીય વક્તા મહોદય સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી આપણી સભામાં ઉપસ્થિત ગઢપુર ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન શ્રી હરિજીવનદાસજી સ્વામી, ઉપસ્થિત વડીલ સંતોમાં વિષ્ણુ સ્વામી પધાર્યા છે, ભક્તિપ્રિય શાસ્ત્રીજી છે, શ્રી હરિવલ્લભ સ્વામી, પ્રભુ સ્વામી વગેરે છે। ખાસ કરીને આજની વ્યાખ્યાનમાળાના વક્તા તરીકે જેઓ શ્રી અત્યારે વિરાજમાન છે એવા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રસાદ સ્વામીજી છે। સ્વામીશ્રીના મંડળના સંતો શ્રી બાલમુકુંદ સ્વામી હોય, યોગેશ્વર સ્વામી હોય, અમૃત સ્વામી હોય, વિરક્ત જીવન સ્વામી હોય, એ બધા તમામ એમના મંડળના સૌ સંતો ઉપસ્થિત છે। આ મંદિરના મહંત એવા રંગ સ્વામી હોય, ગુણસાગર સ્વામી વગેરે છે। ગુરુકુળથી માધવ સ્વામી, ઘણા બધા સંતો આવ્યા છે અને સૌથી વધારે રેકોર્ડ બ્રેક સંખ્યામાં આપ સૌ ભક્તજનો જ્યારે સતામૃત મહોત્સવમાં પધાર્યા હોય એનો અમને બહુ આનંદ છે। અને એમાં આજે વળી બહુ એક આનંદના સમાચાર આપણને સૌને પ્રાપ્ત થયા છે। આ સંપ્રદાયની એક રીત છે, શ્રીજી મહારાજે જેટલા મંદિરો કર્યા અને ત્યાર પછીની પરંપરામાં જે મંદિરો થયા એ બધા જ મંદિરો દેવના અર્થે થયા, કહેતા એના કૃષ્ણાર્પણ થયું। કળિયુગમાં કહેવાય છે કે સુવર્ણમાં કળીનો વાસ છે, પણ એ સુવર્ણ જ્યારે પરમાત્માના ચરણે ચડે છે ને ત્યારે સુવર્ણ પણ નિર્ગુણ થાય છે। એમ સંપત્તિ પણ જ્યારે દેવને અર્પણ થાય છે ને ત્યારે સંપત્તિ પણ નિર્ગુણ થાય છે અને સંપ્રદાયના આશ્રિતોને એનું શાશ્વત સુખ મળતું હોય છે। આપણે 200 વર્ષનો ઇતિહાસ થયો છે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો, ભગવાન શ્રી હરિ દ્વારા સ્થાપિત 2 દેશ ગાદીનો। અને આ ઇતિહાસ દ્વારા આપણને માલુમ થાય કે આપણા જે મૂળ મંદિરો છે એ પછી ગઢપુર હોય કે અન્યત્ર વડતાલ, જુનાગઢ, ધોલેરા, સાળંગપુર તો ખરા જ, પણ ત્યાર પછીની પરંપરામાં ક્રમશઃ જે દેવના અર્થે મંદિરો થયા છે એ શાશ્વત છે, કેમ કે એમાં બધાનો સમાવેશ છે। એમાં ક્યારેય કાળાંતરે કોઈ આચાર્યની, કોઈ સંતની, કોઈ ભક્તની પણ મતિ ફરે, પણ એ સંપત્તિ દેવની હોય ને તો સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી એ સંપત્તિનો લાભ સંપ્રદાયના ભક્તોને મળતો રહે। એમાં ક્યારેય કોઈને બીજો વિચાર કે વિકાર આવે નહીં, તેવી બહુ ખુશીની વાત છે। આપણા વક્તા મહોદય સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી એમનો પહેલેથી એવો એક અભિમત, એક અભિગમ છે કે કોઈ પણ મંદિર, કોઈ પણ સંસ્થાનું નિર્માણ થાય એ તે પ્રદેશના દેવને અર્પણ થાય, જેના કારણે ભક્તોની જે સંપત્તિ હોય સંપત્તિ પણ યોગ્ય દિશામાં એનો ઉપયોગ થાય અને ભક્તોને ખૂબ સુખ મળે અને અમને બહુ રિલેક્સ થઈ જવાય। તેવી દેવનિષ્ઠાની વિચારધારાવાળા સંત આજે આપણને સૌને પ્રાપ્ત થયા છે, આપણા માટે બહુ ખુશીની વાત છે। ભાઈ એમણે સરદારનું મંદિર જૂનાગઢ શ્રી રાધારમણ દેવ સાથે સંકલિત કર્યું છે, મહુવાનું ભવ્ય મંદિર શ્રી ગોપીનાથજી મહારાજને અર્પણ કર્યું છે, ભાવનગરમાં જે નિર્માણાધીન મંદિર થઈ રહ્યું છે એ પણ શ્રી ગોપીનાથજી મહારાજને અર્પણ છે। આ બોટાદ ધામ આજે આનું મંદિર, ખાસ કરીને મંદિર, એના આનુષંગિક હવેલી હોય, પ્રસાદીની વસ્તુઓનું અક્ષર ભુવનનું નિર્માણ થયું, એનું આજે આપણે સવારે ઓપનિંગ કર્યું છે। એની સાથોસાથ યાત્રિક ભુવન, વિદ્યાર્થી ભુવન, સંત ભુવન બધું જે નિર્માણ કરાયું છે, બહુ હૃદયથી આજે હું ટ્રસ્ટીઓને પણ ધન્યવાદ આપીશ। ટ્રસ્ટીનો અર્થ થાય વિશ્વાસુ। એક વખત જ્યારે વિશ્વાસ આવે ને, કળિયુગમાં કેવું હોય, તમે બધા વેપાર ધંધો કરતા હો, બધા પૈસા ધીરધારમાં આપતા હો, જો વિશ્વાસ છે તો પૈસો ક્યાંય ગયો નથી, અને વિશ્વાસ ન હોય અને આખું જગત એમ કહે કે તમારા પૈસા આવી જશે તો પણ કોઈ ખાતરી નહીં। એમ ટ્રસ્ટીઓનું જે કર્તવ્ય છે, ટ્રસ્ટીઓએ આજે બહુ ઈમાનદારીથી, શ્રદ્ધાથી સ્વામીજીમાં વિશ્વાસ રાખી અને આ નિર્ણય લીધો છે, માટે બોટાદના અને ગઢપુરના તમામ ટ્રસ્ટીઓને અમારા બહુ હૃદયથી ધન્યવાદ છે। આ બહુ મોટું કામ થયું આપણાથી, જાણે અજાણે આ ભગવાનની કૃપાનું પરિણામ છે આ। તો આજે ખૂબ ખૂબ અંતરથી અમારો રાજીપો વ્યક્ત કરીએ છીએ। સ્વામીશ્રીએ જાહેરાત કરી તે પ્રમાણે આગામી સમયમાં જ્યારે ઓરિસ્સા ખાતે જે જગન્નાથ
જેનું ભવ્ય મંદિર 4 ધામ પૈકીનું, ત્યાં પણ સ્વામીજી બહુ મોટા વિશાળ પાયે એક સંકુલ બનાવી રહ્યા છે, જેમાં મંદિર હોય, ઉતારાની વ્યવસ્થાઓ હોય, ખાસ કરીને કથાઓ માટેના હોલ હોય, આવી તમામ વ્યવસ્થાઓ એ પણ થશે. એ પણ એમણે બહુ હૃદયથી કહ્યું કે એ પણ અમારે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ સંસ્થાની સાથે સંકલિત કરવું છે. આ એક બહુ મોટી વાત છે. તો પુનઃ હું સ્વામીજીને ખૂબ ધન્યવાદ આપું છું. વિશેષ કાંઈ કહેવાનું નથી. ગઈકાલે અમે ઘણી બધી વાત કરી છે. તો વાલા ભક્તજનો, આ સત્સંગ બહુ દિવ્ય છે, ચિંતામણી જેવો સત્સંગ છે. આ સત્સંગમાં જે ચિંતવો તે પ્રાપ્ત થાય એવો કળિયુગની અંદર પ્રગટ પ્રમાણ સંપ્રદાય જો કોઈ હોય તો શ્રી હરિ દ્વારા સ્થાપિત સ્વામિનારાયણ સંપ્રદાય છે. બધી જ વસ્તુઓ અહીંયા આપણી પાસે પ્રમાણિત છે. ગોપીનાથજી મહારાજ પાસે જાઓ, અનિમેષ દ્રષ્ટિથી ગોપીનાથજીના દર્શન કરો અને આંખમાંથી ગંગા જમના ન વહે તો એ શું કહેવું. પ્રગટ પ્રમાણ છે આપણી પાસે મૂર્તિઓ, મહારાજે રચેલા શાસ્ત્રો, મહારાજે કરેલા ચરિત્રો, મહારાજે સ્વયં બાંધેલા મંદિરો અને મહારાજે સ્વયં પોતાના સ્વમુખે કહેલો એક એનો દિવ્ય ઇતિહાસ. આ બધે જ વસ્તુઓ આપણી પાસે છે. આપણે સનાથ છીએ, આપણે કોઈની અપેક્ષા નથી. આખા સંસારને સ્વામિનારાયણની અપેક્ષા હોઈ શકે. માટે વાલા ભક્તજનો, એની ખાસ ખુમારી રાખવી. તો ફરી વખત ખૂબ ખૂબ ધન્યવાદ આપું. બહુ સારું વાતાવરણ, બહુ સારો માહોલ બહુ ટૂંક સમયમાં સર્જાણો છે. આની પાછળ ઘણી બધી મહેનત છે અને મહેનતના અંતે જ્યારે આવો સરસ મજાનો એક માહોલ આપણને પ્રાપ્ત થયો હોય ત્યારે મારે એમને ખૂબ શુભકામના. ગઈકાલે પણ મેં મહિલા મંદિરના બહેનો ભક્તોને પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી. તો આવી રીતે આપણે સત્સંગમાં આગળ વધતા રહીએ. અને આજે જે ખાસ કરીને યજમાનો અહીંયા ઉપસ્થિત છે, તો સંત આશ્રમ અને પ્રસાદીનું જે ચરણારવિંદ છે, એની જે સુવર્ણ છત્રી, એની અંદર બહુ મોટી સેવા અમારા શ્રી ધનજીભાઈ નાકરાણી, એમના સુપુત્ર નિકુંજ અને એમના પરિવાર વતી આવી છે. તો નાકરાણી પરિવારને પણ અમારા ખૂબ ખૂબ ધન્યવાદ છે. એની સાથોસાથ અક્ષરભુવનની અંદર અને ખાસ કરીને મહોત્સવના સહયજમાન તરીકે અને કાયમ ગઢડા હોય, વડતાલ હોય કે સુરત આદિ દરેક જગ્યાએ જેમની કાયમ સેવા હોય છે એવા પરમ ભગવતે શ્રી જીવરાજભાઈ ગાબાણી, એમનો પરિવાર અહીંયા ઉપસ્થિત છે. એમને પણ અમારી ખૂબ ખૂબ શુભકામના છે. એની સાથોસાથ ઘણા બધા ભક્તોની અહીંયા નામાવલી છે. સ્વામીજીએ કહ્યું છે, અમે લગભગ બધાને ઓળખીએ છીએ. ઘનશ્યામ મહારાજની મૂર્તિના યજમાન બાબરિયા પરિવારના શ્રી ચંદ્રેશભાઈ, એમના પુત્ર તીર્થ વગેરેની રહી છે. યજમાન તરીકે કાયમ પાળજના છે અશોકભાઈ, અમેરિકા રહે છે, સ્વામીજીના યોગમાં છે. અને અશોકભાઈની પણ સેવા બહુ નિયમિતપણે હોય છે ને નિર્માનીપણે હોય છે, એમના સુપુત્ર જીગર વગેરેની. એની સાથોસાથ સુવર્ણ સિંહાસનના મુખ્ય યજમાન પદે શ્રી હર્ષદભાઈ શકરાભાઈ પટેલ, એમના સુપુત્રો શ્યામલભાઈ, લયભાઈ વગેરે રહ્યા છે. આ લોકો પણ કાયમ સ્વામીની આજ્ઞા પ્રમાણે સત્સંગમાં બહુ સેવા કરતા હોય છે. એની સાથોસાથ ઇન્ડિયાના પોલીસમાં રહેતા શ્રી ધવલભાઈ, એ પણ સ્વામીજીના ખૂબ એક કૃપાપાત્ર સેવક છે. એમની પણ બહુ સેવા હોય છે. અને આ મહોત્સવના મુખ્ય યજમાન પદે શ્રી કળથિયા પરિવારના ભીમજીભાઈ, ધનજીભાઈ, દિલીપભાઈ, વિપુલભાઈ, મોહિતભાઈ વગેરે પરિવારની બહુ મોટી સેવા છે, જેમાં વિપુલભાઈ તો મારા ખ્યાલથી ટ્રસ્ટમાં પણ છે. એની સાથોસાથ મુખ્ય યજમાનમાં કાયમ ગોળવિયા પરિવાર, એના શ્રી રમેશભાઈ, પ્રવીણભાઈ, આદિક, અશ્વિનભાઈ, બધા ભક્તોની કાયમ સેવા હોય છે. ખાસ કરીને વલ્લભભાઈ ડોબરિયા આવ્યા છે અમેરિકાથી, અમારી યારે બહુ સ્નેહનો નાતો રાખે છે, એ બધા છે. તદુપરાંત વાછાણી પરિવાર, ઘણા બધા ભક્તજનો છે. આપણે એવું માનવાનું કે ભગવાનના જે ભક્તો છે એ બધામાં આપણો સમાવેશ થઈ ગયો છે. વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ અને શ્રી ગોપીનાથજી મહારાજના ચરણમાં અમારી બહુ હૃદયથી પ્રાર્થના, આપ સૌએ જે કંઈ પણ સેવા કરી છે એનું અનંત ગણું ફળ આપ સૌને પ્રાપ્ત થાવ અને સત્સંગમાં વિશેષપણે સેવા કરવાની ખૂબ તક આપ સૌને પ્રાપ્ત થતી રહો એવી અમારી ભગવાનના ચરણમાં પ્રાર્થના. શ્રી હરિ આપ સર્વનું ખૂબ મંગળ કરો એવી પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ.